એણે અજમલના ભાવને ઓળખ્યા, એને અજમલના ભાવને ઓળખ્યા. ગુરુ રીત્યા શિવજી રાજી થયા, એ ગુરુ રીજાને શિવજી રાજી થયા. એણે અજમલના ભાવને ઓળખ્યા, એને અજમલના ભાવને ઓળખ્યા. કેવા દરિયામાં દર્શન દીધા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. એ કેવા દરિયામાં દર્શન દીધા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. જ્યાં કુમ કુમ પગલા કુમ પગલા પડ્યા મારા વીર, એ મારા વીર. અને રામદેવનો રાજમહેલ બતાવો. એ જ્યાં કુમ કુમ પાગલા પડ્યા મારા વીર, રામદેવનો રાજમહેલ બતાવો. રાજ ભક્તિ છે અડગ મનની, રાજ ભક્તિ છે અડગ મનની. રાજભક્તિ તપ કર્યા પછી પ્રાપ્ત થયેલી રાજભક્તિ, સમદ્રષ્ટા ભક્તિ, પ્રજાની વાત્સલ્યતાની ભક્તિ, એ રાજભક્તિ છે અડગ મનની. રાજ ભક્તિ છે અડગ મનની. આમાં કાયર નરના કામ નથી, આમાં કાયર નરના કામ નથી. એ ભાઈ નરને કાયર શું કામ કીધું? એને કાયર શું કામ કીધું? કાયર એટલા માટે કે આપણી દીકરીઓ એની અવસ્થામાં આવે એટલે આપણે ચાર મંગળ એના ફેરા ફેરવી અને એને સોંપી દઈએ છીએ એના પતિને. એટલે એની શરણાગતિ, એનો ધર્મ ત્યાંથી શરૂ થાય છે. પણ આને પાછા કોઈ ગુરુ નથી એટલે કાયર છે, ગુરુ વિનાનો કાયર છે. ને ગુરુ હોય તો એ અડગ હોય, અડગ મન કોઈ દી ડગે નહીં, ગુરુ હોય તો. કાયર નરના કામ મન થોડો વિસામો લેવા દ્યો, સાચી વાત સમજવા દ્યો. મને થોડો વિસામો લેવા દો, મને સાચી વાત સમજવા દો. તમને એમ લાગે કે અમારાથી અમને આમાં કાંઈ ખબર પડે નહીં, એમ ખોટે ખોટું એમ ન કરો. જલેબી ગાંઠિયા ડીશમાં આવે તો એના ખબર પડે કે ભેગા કેવી રીતે ખવાય.
એમ ખબર ન પડે એમ કરીને સટકી ન જાઓ. અમે અભણ છીએ, અમે ગામડાની છીએ, ઘીરે ને ઘીરે મજૂરી કરીએ ને એવા 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 બાના ન કરો. હા, તમને ખબર પડે છે? અરે આ જગતમાં અમારો જન્મ આપી શકો તો તમને શું ખબર ન પડે? માં થઈને આવી શકો તો તમને શું ખબર ન પડે? ધર્મ તમારો તમારી પાસે છે. માતાઓ એનો ધર્મ સાચવીને પાડે છે. પુરુષને ખબર નથી કે મારો ધર્મ શું છે. એની પાસે બીજ ધર્મ છે પણ ધર્મને પાડતો નથી, એટલે એને ખબર નથી કે કયા બીજમાંથી ઊગવાનો છું. પિતૃલોક આખો બીજમાં હાલ્યો આવે છે. ઉત્તરોત્તર 50 પેઢીના બાપ હતા, ઈ જ તમે છો, ઈ જ તમે છો. કોઈ ફેરફાર વિનાની વાત. ઈ જ ઉત્તરોત્તર. માં બદલતી જાય, ક્ષેત્ર બદલતું જાય, મોસાળ બદલતા જાય. મારા મામા જુદા હોય, પિતાના મામા જુદા હોય, દાદાના મામા જુદા હોય, પરદાદાના મામા જુદા હોય. મોસાળ બદલતા જાય પણ પિતા તો એકનો એક. 5 ભાઈઓ હોય પણ બાપ કોક તો બોલો. પિતા તો એક જ હોય, ભાઈઓ ભલે ને 5 હોય, 7 હોય, 10 હોય, એક પિતા. પિતૃલોક આખો બીજમાં. ઈ બીજનો પાછો ધર્મ બનાવ્યો. ભગવાન એકના 2 થયા, અર્ધ નારેશ્વર થયા. બ્રહ્માજી કે મારી દાઢી દોડી થઈ ગઈ, ભગવાન મહાદેવ આ તમારો સંસારને આગળ હું ચલાવી શકતો નથી, કોઈ રીતે હાલતો નથી આ સંસાર. જેટલાને પ્રગટ કરું બધા મારામાં સમાઈ જાય. કઈ રીતે સંસારનું સંચાલન કરું, ચલાવું, ગતિ વધારું? ભગવાન એકમાંથી 2 બન્યા. પુરુષે પોતે બન્યા અને પ્રકૃતિ માએ પોતે બન્યા. પછી નારાયણ એટલે વિષ્ણુ ભગવાનને કીધું કે આ બેયને કેવી રીતે રહેવું, એનો ધર્મ તમે પાલન કરીને બતાવો, વાતો કરીને નહીં. ધર્મ વાતો કરીને થોડો સમજાવી શકાતો હોય, ધર્મ વાતોથી નહીં. દીકરીને ધર્મ દાખલ થાય એટલે તરત જ સાવધાન થઈ જાય છે એનું જીવન. ધર્મ, જવાબદારી કે મારે કોઈની વફાદારી નોંધાવવાની છે. આ જીવન ચારે બાજુથી સમાજની નજરમાં આવી ગયું છે એટલે સાચવીને જીવવું પડશે. એની માં જેવી રીતે જીવતા હોય એવી રીતે દીકરીની ઉપર એની છાયા પડે છે. ચલો હું એ વાત કહેવા જતો હતો, થોડો વિસામો તો લેવા દ્યો. છે વેગ નદીનો દરિયામાં, પણ નીકળી ક્યાંથી તો જોવા દ્યો. આકાશમાંથી ઉતરી પણ આવી ક્યાં ને? આ દરિયા ઉપર ઉનાળાના દિવસો હવે આવશે અને એટલી અગન થશે, એટલી એને પાછા તળિયામાંથી અગ્નિ ઉઠશે, ચારે બાજુ સળગતા વાયરા આવશે. ત્યારે એ સમુદ્રને તળિયે પડેલા સંસારના ભોગવાયેલા બીજકો બધા ઉકળાટમાં ઉપર આવશે, એના વાદળા બનશે અને એ વાદળાઓને 2 પવન આવશે. 39 વાયુમાંથી 2 પવન એ વાદળાને ખેંચતા 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 આકાશ ભણી લઈ જશે અને ખેંચાયેલા બધાય વાદળા એકબીજા સાથે અથડાશે. અથડાશે એટલે જુઓ, અથડાઈ આવી રીતે. એવી રીતે વાદળા એકબીજા સાથે અથડાશે અને અથડાશે એટલે એમાંથી અગ્નિ પ્રગટ થશે એટલે વીજળી થશે. પછી વાદળાઓથી વજન ઉપડશે નહીં એટલે પૂછશે કે અમારા સર્જનહાર આ વાદળા તમે જ્યાં બાંધ્યા હોય, હવે અમારે આ વાદળાઓ કે અમારો વજન વધતો જાય છે, અમે આ વજન ઉપાડી નહીં શકીએ. અમારા સર્જનહાર આ વાદળા તમે અમને બાંધીને આકાશમાં મોકલી તો દીધા,
પણ હવે અમે આ વજન ઉપાડીને આઘા પાછા નહીં થઈ શકીએ. કયો ક્યાં વરસીએ એ તો કયો. વાદળાનો સર્જક પરમપિતા પરમાત્મા કહે છે એક કામ કરો, એ જ્યાં છો ત્યાં અનરાધારા વરસી પડો, વરસી પડો. પણ ક્યાં વરસીએ? બગીચામાં કે નરકમાં ક્યાં વરસી તો કયો? અરે આડે ધડ વરસી પડો ને. હા, જે જેવું વાવશે એવું ઉગશે. તમારે વરસી જેવું વાવશે એવું ઉગી નીકળશે. તમે વરસી પડો. હું બંધનમાંથી તો આવ્યો છું અને મુક્ત થવા દોડ્યો છું. હું બંધનમાંથી આવ્યો છું અને મુક્ત થવા દોડ્યો છું. 9 મહિના 7 દિવસની સેકન્ડ માએ એનો દોર આપણામાં રાખ્યો કે અહીંયા કોક છે, અહીંયા કોક છે. હું જેને ઘરે ગ્રસ્ત સંસારમાં જોડાઈને મારું જીવન એને સમર્પિત વફાદારીથી મારા પતિની ભક્તિ કરવા આવી છું, એની પેઢીનું અહીંયા કોક છે. એના કુળનો દીવો છે કે એના કુળની લક્ષ્મી છે, માને ખબર નહીં. સેકન્ડ મહિના ઉપર દિવસ વીતતા ગયા ને માં એનો દોર એમાં રાખતા પછી એનો ઉત્સવ ઉજવે, એને શ્રીમંત બનાવે છે કે તું કઈ કેપેબલ, કઈક અમારાથી મોટી બની છો. કેમ કે તું જેને જન્મ આપી છે આ પેઢીનો વારસદાર, આ પેઢીનો કુળનો દીવો થશે અને આ બધી મિલકતનો ઈ વારસદાર થાય છે. શ્રીમંત તારું, તને મોટાઈ આપીએ છીએ અમે, તારા પગલે પગલે પૂજા કરીએ. અનુભવીને કહેવાનું ભૂલી ગયો તો હમણાં યાદ કરીને કહી દઉં. 60 વર્ષ ઉપર જેના શરીર ગયા છે એ બધા અનુભવી માણસો છે. જ્યાં જ્યાં ઠેસું લાગી, જ્યાં જ્યાં દુઃખી થયા એની પ્રજાને કહેવાનું કે આ રસ્તે રહેવા દેજો, આ ડબલા ન પીતા, આ ન ખાવાનું ન ખાતા, આ રસ્તે હાલતા નહીં, આનો સંગ કરતા નહીં, આની ભેરા બેહતા નહીં, આની વાતું સાંભળતા. આ ખટ ને પટ બે જ વાતું કરશે, એમાં તમારે ભાગ લેવાનો નથી. સત અને સંગ એ વાત તમે યાદ રાખીને એમાં 2 ઘડી 2 બોલ સંભળાય તો એ સાચવીને ઘેરે જાજો. તમારી પ્રજાને યાદ. મોટે ગામ મોવે જાય તો ત્યાંથી આપણા આટલું નથી પેડાને પડી લઈ આવતા. પછી આપણને કે ખાવું ને દે, તું આપણને આવડતું એ દેતા. આપણને પડીકું આખું લઈને ઘરમાં વહી આગે હંતાડીને એક પેડો લઈ આવી, પેડામાંથી એટલો કટકો કાઢીને દાદાને દીધો. પણ દાદાને તો ખબર છે ને કઈ હું જ લઈ આવ્યો દીકરા. એટલે 60-70 વર્ષને આડે ગાળે શરીર જાય ને તો અફસોસ ન કરવાનો. છોકરા આવાના, ફલાણા આવાને, આ આવાને એમ નહીં કરવાનું. એક જ કામ કરવાનું, જેને તમે માનતા હો, જે તમારા માતાજી, ઈષ્ટદેવ, ગુરુદેવ, જે ભગવાન તમને હૃદયમાં બેઠા હોય, વરાહ ભગવાન બેઠા હોય, રામ ભગવાન બેઠા હોય, કૃષ્ણ ભગવાન, શિવ શક્તિ, હનુમાનજી, ગણપતિ, કોઈ માતાજીના સ્વરૂપ જેને તમારી શ્રદ્ધા ટચ થતી હોય એનો એક દીવો કરીને એની પાસે બેસીને એટલું 60 વર્ષની ઉપરની ઉંમરવાળાને કરવાની ભક્તિ. બસ એટલું જ કહેવાનું કે જ્યોતમાં જાગતા ભગવાન તમે અનેક રૂપે આ પૃથ્વીમાં અવતારની લીલા કરો છો. એ મારા ભગવાન, ખબર વિનાનું જીવાઈ ગયું છે, ખબર વિનાની ઉંમર એને ઘેર પહોંચી ગઈ છે. પણ ભગવાન હવે જેટલા શ્વાસા અમારા બાકી હોય
એમાં તમારા વિના અમને કોઈ વાલું ન લાગે આટલું કરી દો. તમારા વિના કોઈ વાલું ન લાગે. તમારા વિના હે રામદેવ, તમારા વિના હવે કોઈ વાલું ન લાગે. આટલા આ કેસેટમાં સાહેબા પછી ખૂટા તોડી નાખો કે બીજું કોઈ એમાં વાલું ન લાગે. મુક્ત થવા દોડ્યો છું બંધનમાંથી તો આવ્યો છું અને મુક્ત થવા દોડ્યો છું. અટક્યો ક્યાં એ તો મન જોવા દ્યો, સાચી વાત સમજવા. છે અટક્યો ક્યાંય જોવા દ્યો મને, સાચી વાત સમજવા દ્યો. એ સમજણો માણસ એને કહેવાય. એને ખબર ન હોય તો કોકને પૂછી લે, ખબર ન હોય તો કબૂલ કરી દે. બાપા મને ખબર નથી, અહીંથી આ બસ તો જાતી 1:30 વાગે જાતી હતી, હમણાં ખબર નથી, હમણાં ઘણો ટાઈમથી આવ્યો નથી ગયો. એને સમજણું કહેવાય. પૂછી લઈએ તો ખબર પડી જાય તરત જ. પણ ખબર નથી ને પાછું કોઈને પૂછતોય નથી. સમજણો માણસ કહે છે કે હું ક્યાં અટક્યો ગુરુદેવ, અટક્યો ક્યાં? એ ગુરુએ કીધું ચેલાને કે હાલ ને ભાઈ મોડું થાય છે ભાઈ. બોલો ચેલો કે પણ હું એમ જ કહું ગુરુદેવ તમે બધું જે મને શીખવાડ્યું બધું કરું છું. સવારે વહેલો ઉઠું, નાહી ધોઈ, માળા કરું, મંત્ર જપું, ચાલીસા કરું, પાઠ કરું, પણ કોઈ વાતે એમાં સડ સૂઝતી નથી, કોઈ વાતે ગતિ નથી થતી. તમે કયો મારા આમાં ક્યાં વાંક છે? ગુરુએ કીધું કે આટલું બધું કરસ તો ક્યાંક તારો અહંકાર હશે, નકર આ ઉગ્યા વિના રહે જ નહીં. રામ નામ અમુ લક્ષ્મણી ઉગ્યા વિના નો રે, પણ ક્યાંક તારો અહંકાર હશે. એટલે ચેલાએ કીધું કે ગુરુજી બધું કાઢી નાખો તો મારો અહંકાર કાઢી નાખો ને. ગુરુએ કીધું કે મેં તને બધું આપ્યું, એમાં અહંકાર મેં નથી આપ્યો. મેં આપ્યો હોય તો પાછો લઈ લો. અહંકાર તો તારો પોતાનો છે. સુઈ જાશો ત્યારે ક્યાં જાય તારો અહંકાર? નિંદ્રા આવી જાય ત્યારે અહંકાર ક્યાં જાય? કાલ કેજો હાલો બસ સોમવારે સુઈ જાઓ. એટલે કીએ ગામ જાઓ, 60 વર્ષના બધા વડીલો કાલ મને કીએ સુઈ જાય. પછી અમે આ ગામ જઈએ છીએ તો પછી હું આ જુવાન બધા નવી ટીમને કહું ને કે ભાઈ હોઈ ગયા પછી આ ગામ જાય. પછી નંબર 3 બાપે દીકરાને પૂછ્યું કે ઉતરી તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. તું જન્મ્યો કે હું જન્મ્યો, પિતા પુત્રની વાત સાંભળવા દ્યો. જન્મીને તો પૂછવા દ્યો મને, સાચી વાત સમજવા. સાચી વાત સમજવા દો. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસાના સુસંબંધી છો. તમે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસાના સુસંબંધી છો. મારા શ્વાસાના સુસંબંધી છો. મારા શ્વાસાના સુસંબંધી છો. તમે મારા શરીરના
કાકા, મામા, ફઈબા, મોસી, માસી, અરે મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસાના સુસંબંધી છો, મારા શરીરના સ્નેહી છો, મારા શ્વાસના સુસંબંધી છો. મૂળદાસ સાક્ષીને પૂછવા દો, સાચી વાત સમજવા. મૂળદાસ સાક્ષીને પૂછવા દો, સાચી વાત સમજવા દો. સાચી વાત સમજવા દો. મને સાચી વાત સમજવા દો. પોકરણના રાજમહેલમાં આપણે એટલી જ વાત કરી કે રાજ ભક્તિ અડગ મનની. એક મિનિટ. રાજ ભક્તિ અડગ મનની, કાયર નરના કામ નથી. કેમ? નર કાયર કેવી રીતે? કારણ કે એ પત્ની તો એને આધીન છે, પણ નર કાયર એટલા માટે છે કોઈ સત્પુરુષના સત્વચનને આધીન નથી. ગુરુને આધીન છે, પણ ગુરુ શરીરને માન્યતાથી પકડી એના વચનને માનતા નથી ને. રઘુકુલ રીત પ્રાણને જાતા કરો. હરિશ્ચંદ્ર રાજાને કહી કે રાજને જાતા કરો, રાજને જાતા કરો, વચનને વાલા કરો. એક દી કાશીના ઘાટ ઉપર બંને પાણી ભરવા ભેળા થઈ ગયા. હરિશ્ચંદ્ર ને તારામત. અરે અરે તમે? તારામતીએ પૂછ્યું કે કેમ આટલા બધા દુબળા પડી ગયા છો? હરિશ્ચંદ્રે કીધું કે મારો માલિક મને પૂરી મહેનત કરાવે છે, પણ પોષણ એટલું નથી આપતું. આપણો રોહિત શું કરે છે? એટલે તારામતી કહે છે કે રોહિત તમને રોજ યાદ કરે છે, રોજ યાદ કરે. હરિશ્ચંદ્ર કીધું કે એક કામ કરજો, તમે અહીંથી જાઓ ને એટલે રોહિતને કહેશો નહીં આપણે બેઉ ભેગા થયા હતા, નહીં તો વધુ ને વધુ ચિંતા કરશે, મને બહુ યાદ કર્યા કરશે. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે આ ઘડો મને જરા ઉચકાવશો, આ ઘડો મને મારે ખંભે ચડાવવા મદદ. તારામાંથી ના પડી કે એ ઘડાને હું ન ઓડી શકું, કારણ કે તમે જેને ત્યાં વેચાણા છો અને હું જ્યાં વેચાણી છું, આ મારો જે શેઠ છે જેને ત્યાં નોકરી કરું છું, એ તમારા શેઠને અડતા સંભળાય છે. ઘડો હું નહીં, ઘડાને હું નહીં અડું, તમારી રીતે ચડાવો હોય તો ચડાવો. વારે વાહ, હરિશ્ચંદ્ર રાજી થયા કે છેલ્લે વચનને વાલા કર્યા, વચનને વાલા કર્યા. એમાં એક છોકરો દોડતો દોડતો આવ્યો. એક માસી, માસી એક તમારો રોહિત છે ને એને સરપ કર્યો ને લીલો લીલો થઈ ગયો, બોલતો નથી. તારામતી દોડ્યા, જઈને જોવે ત્યાં શરીરમાં પ્રાણ નહીં. જેને ત્યાં નોકરી કરતા હતા એની પાસે એને માંગ્યું કે મારા દીકરાને સંસ્કાર કરવા માટે મને થોડી મદદ કરો. ઓલા બ્રહ્મદેવતાએ કીધું કે હું એવું કમાતો જ નથી કે તારા દીકરાના અગ્નિ સંસ્કારમાં મારું ધન ઉપયોગમાં આવે. એવું ધન હું કમાતો જ નથી. તારે જ્યાં સગવડ કરવી હોય ત્યાં કરી લે.
તારામતીને એમ છે કે મારા એકલાનો દીકરો નથી, મહારાજનો છે, અને મળદા બાળવા વાળાને ત્યાં નોકરી કરે. હાલ મારા ધણીને કહીશ એટલે કંઈક વ્યવસ્થા કરી લેશે. તારામતી આવ્યા. હરિશ્ચંદ્રે આંખો ભીની કરી. દીકરા માટે નહીં કે હું લાચાર છું, જ્યાં નોકરી કરું છું પૈસા લીધા વિના મળદું બાળી નહીં શકું. ભલે મારો દીકરો થાય પણ પૈસા લીધા વિના તમે જેમ મારો ઘડો નહોતા ચડાવી શકતા એમ જ હું આ મળદું અત્યારે બાળવા નહીં દઉં. મળદું જો બાળવું હોય તો એની ધન રાશિ આપવી પડશે, કિરાયો આપવો પડશે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાને જેમ તારામતીએ કીધું કે મહારાજ ગુરુજી કહે છે એમ કરો, રાજને જાતા કરો ને વચન વાલા કરો. આજ હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે મહારાણી એ પુત્ર જાતા કરો, વચન ને વાલા કરો, દીકરાને જાતા કરો ને વચન વાલા કરો. જો તકલીફ ન હોય તો યુનિફોર્મ વાળા જે ભાઈઓ છે, પ્લીઝ અહીં મારી સામે આવીને બેસો. યુનિફોર્મ વાળા ભાઈઓ જેટલું મોડું કરશો એટલું તમારે મોડું થશે. વેલકમ હિયર.